આગળ વાત કરીએ તો વડોદરા લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો છેલ્લા 30 વર્ષોથી શાસન હોવા છતાં વિકાસના નામે યુવાનોનું શું માનવું છે? કયા આક્ષેપો વડોદરાના યુવાનોએ લગાવ્યા છે? શું છે વડોદરા લોકસભા બેઠકની મૂળભૂત સમસ્યા? કઈ સમસ્યાનો ઉકેલ ઝંખી રહ્યા છે યુવાનો? જોઈએ વડોદરા લોકસભા બેઠકની જનતાની વાત. વડોદરામાં એમએસ યુનિવર્સિટી પાસે આવેલી વિષ્ણુભાઈની ચાની કિટલી પાસે આપણે આવી પહોંચ્યા છીએ અને આ વડોદરાની ફેમસ ચાની કિટલી છે. અહીંયા બધા જ યંગસ્ટર્સ છે તે ચા પીવા માટે આવતા હોય છે, વાતો કરવા માટે આવતા હોય છે, ગોસિપ કરવા માટે આવતા હોય છે અને અહીંયા આપણને ઘણા બધા યુવાનો મળ્યા છે. આ લોકસભાની ચૂંટણીમાં યુવાનોનો શું મત છે, તેમના મનની વાત શું છે તે જાણવાનો આપણે પ્રયાસ કરીશું. શું નામ તમારું? પંકજ જયસ્વાલ મારું નામ છે. પંકજભાઈ, લોકસભાની ચૂંટણી આવી રહી છે, યુવાનોને સ્પર્શતા કયા કયા મુદ્દા તમને લાગી રહ્યા છે? ખાસ કરીને આપણે વાત કરીએ તો જો યુવાનો હોય છે, યુવાનો અભ્યાસ કરતા હોય છે, અભ્યાસ સંપૂર્ણ રીતે સમાપ્ત કર્યા પછી જ્યારે એ લોકોની બેચલર ડિગ્રી કમ્પ્લીટ થઈ જાય ત્યારે લોકો જાહેર જીવનમાં એ લોકો નીકળતા હોય છે. જાહેર જીવનમાં નીકળ્યા પછી એક સારી જોબ, સારી નોકરી તે લોકોને મળે તેવું ઈચ્છે છે. તો જે જીઆઈડીસીમાં અને અનેક જે કંપનીઓ છે એ કંપનીમાં પ્લેસમેન્ટ આવે જ છે, પરંતુ એક સારી સેલેરી યુવાનોને મળે. સાથે સાથે જોવા જઈએ તો સરકારી નોકરી જે ગવર્મેન્ટ સ્કીમ છે, ગવર્મેન્ટ ફેસિલિટીઝ છે એ યુવાનોને મળે. જે પરીક્ષાઓ થાય છે, ગવર્મેન્ટ પરીક્ષાઓ, સરકારી પરીક્ષાઓ, તેમાં જે વેકેન્સી છે તે વધારવામાં આવે એવું યુનિવર્સિટીના જે યુવાનો છે તે ઈચ્છી રહ્યા છે. કારણ કે ભારતમાં જે લોકોને પોતાનું ભવિષ્ય બનાવવું છે અને ભારત માટે કંઈક ને કંઈક એ લોકોને કંઈક કરવું છે તો એ લોકો ખરેખર સરકાર પાસે પણ ઉમ્મીદ રાખે છે કે સરકાર એ લોકોને મદદરૂપ થાય. જી, આપણે જાણીએ છીએ કે સરકાર છે સ્ટાર્ટઅપની ઘણી બધી વાત કરી રહી છે કે સ્ટાર્ટઅપ કરવા માટે ઘણા બધા લાભો ખાસ કરી યુવાનોને, જે લોકોને સ્ટાર્ટઅપ કરવું તે લોકોને મળી રહ્યા છે. તો તેનાથી રોજગારી ઘટી રહી છે, એટલે મતલબ બેરોજગારીનું પ્રમાણ ઘટી રહ્યું છે, રોજગારી વધી રહી છે એવું આપને લાગે છે ખરું? જોવા જઈએ તો જે પોપ્યુલેશન છે તે વધી રહ્યો છે. સરકારે પ્રયત્ન તો કરી રહી છે કે દરેક ક્ષેત્રમાં એ લોકો ડેવલપ કરે અને જે વેકેન્સી છે એ વધારવામાં આવે, પરંતુ એક સાથે આ શક્ય નથી. પરંતુ અમારી માંગ છે કે સમય અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા જે પણ ક્ષેત્ર છે જેમાં યુવાનો આગળ વધી શકે છે, જે પણ ફિલ્ડ છે એ લોકોને નોકરી મળી શકે છે અને પગાર સારો મળી શકે છે, એમાં કંઈક ને કંઈક જે વેકેન્સી છે, સંખ્યા છે તેનો વધારો કરવો જોઈએ અને એક સારા પ્રમાણમાં અને એક સારી માત્રામાં યુવાનોને નોકરી મળે અને એ લોકોનું જે પગાર ધોરણ હોય એ ઉચ્ચતમ હોય, જેથી એ પોતાનું જે વ્યવહારિક જીવન છે તે સારી રીતે વ્યતીત કરી શકે. ઓકે, તો યુવાનોનો આ બધા પ્રશ્નો છે, આ બધી મનની વાતો છે કે જે સત્તા પક્ષને કહેવા માંગે છે ને. શું લાગી રહ્યું છે આ વખતે લોકસભાની ચૂંટણીમાં પુનરાવર્તન કે પરિવર્તન? પુનરાવર્તન. ઓકે, કેમ, કયા કયા મુદ્દાઓ આપને લાગી રહ્યા છે? બેરોજગારી હટી જશે અને ગરીબીને સારો એવો ડેવલપ થશે, ગરીબીને બધું હટી જશે. ચલો, યુવાનો આશા રાખી રહ્યા છે કે આ વખતે ચલો પુનરાવર્તન થાય તો ગરીબી ઓછી થાય, બેરોજગારી ઘટી જાય, આ બધી આશા તો યુવાનો રાખી રહ્યા છે. જોઈએ પરિણામ જ્યારે આવશે ત્યારે ખબર પડશે. શું નામ તમારું? મારું નામ છે અજય. હું એમએસ યુનિવર્સિટીમાં બીકોમ કરું છું અને સેકન્ડ યરમાં છું. ઓકે, કયા પ્રશ્નો ખાસ કરી વડોદરામાં યુવાનોને જોવા મળી રહ્યા છે? આ લોકસભાની ચૂંટણીમાં તમને કયા કયા મુદ્દાઓ લાગી રહ્યા છે? આ લોકસભાની ચૂંટણીમાં આજના યુવાનો બેરોજગારીનો સામનો કરી રહ્યા છે અને અત્યારે એમને મોસ્ટ પ્રોબેબલી શું છે કે અત્યારના જે યુવાનો છે એમને સારું વેતન મળી શકે તે પ્રમાણે આગળ પ્રગતિ કરી રહ્યા છે અને આ પ્રમાણે આ લોકસભાની ચૂંટણીમાં તેઓ સારી રીતે એ કરી શકે તે પ્રમાણેની ઈચ્છા ધરાવે છે આજના યુવાનો. એકચ્યુઅલી મેં ફર્સ્ટ ટાઈમ વોટર છું હજી તો, અને મારા મતે લોકસભા ચૂંટણીમાં જે આપણી જે એજ્યુકેશન પોલિસી છે, શિક્ષણ નીતિ, જે મોદીજીએ તો સારી બનાવી જ છે, પણ એ જો એજ્યુકેશન પોલિસીને હજુ થોડી વધારે સારી બનાવવામાં આવે એવી અમારી અપેક્ષા છે આપણા લોકસભા ચૂંટણીના જે બી ઉમેદવારો છે, તો અમે એવા ઉમેદવારોને યોગ્ય ગણીશું. હરીશભાઈ, લોકસભાની ચૂંટણીમાં મતદારોના મનની વાત જાણવા માટે આવ્યા છીએ અમે. તમારા મનની વાત શું છે લોકસભાની ચૂંટણી માટે? સ્કૂલ્સ એન્ડ કોલેજ, યુનિવર્સિટી પણ જે સરકારી જે શાળાઓ હોય છે એ હજુ વધાર કરવાની જરૂર છે. યુનિવર્સિટી પણ વધારવાની જરૂર છે, જે ગરીબ ઘરના છોકરાઓ પણ ભણી શકે છે. સારો ભણતર પાણી પછી એ લોકોએ સારા એક લેવલ પર આઈએસ આઈપીએસ ઓફિસર બની શકે છે. આ સુવિધાની ખાસ વડોદરામાં જરૂર છે. સાથે સાથે સ્વાસ્થ્યની વાત કરે, હેલ્થની વાત કરીએ તો આપણા વડોદરા અંદર જે પ્રમાણે વડોદરા આપણું એક્સપાન્ડ થઈ રહ્યો છે એ પ્રમાણે જે આપણને ફેસિલિટી જોઈએ છે હેલ્થ રિગાર્ડિંગ, જે હોસ્પિટલની આપણે વાત કરીએ તો એ અત્યારના ટાઈમમાં પબ્લિક આપણે જોતા જઈએ તો ઘણી બધી ઓછી છે. એ પણ લાઈક એમ્સ જેવી કંઈ મોટી એક બે હોસ્પિટલ આપણા વડોદરામાં આવે તો આપણા બધા માટે બહુ સારી વસ્તુ છે અને દરેક વસ્તુ
સગવડથી એક નાનો વ્યક્તિ પણ છે ને પોતાનો સારી રીતે સ્વાસ્થ્યનો કેર કરીને એક માંદી સિચ્યુએશનથી બહાર આવીને એક સારો સ્વાસ્થ્ય મેળવી શકે છે. આ 2-3 વસ્તુ જીવન જરૂરિયાત છે જે દરેક નાગરિકની જરૂર હોય છે અને એ વસ્તુ પણ આપણે વડોદરામાં થોડી વધી જાય તો આપણા બધા માટે બહુ જ સારી વાત છે. ઓકે તો સ્વાસ્થ્ય છે, એજ્યુકેશન છે, તે મુદ્દાઓ વડોદરાની આ લોકસભાની ચૂંટણીમાં ઘણા મહત્વપૂર્ણ રહે તેવું લાગી રહ્યું છે. યુવાનો ખાસ કરી કહી રહ્યા છે કે અમે મોટી મોટી ડિગ્રીઓ તો મેળવીએ છીએ પરંતુ રોજગારી મળતી નથી. રોજગારીનો પ્રશ્ન નાના પગારની નોકરી મળતી હોય છે તેનાથી ગુજરાતમાં નથી ચાલતું. એટલે ખાસ કરી જે એજ્યુકેટેડ પીપલ છે, યુવાનો છે, તે સરકારને કહી રહ્યા છે કે રોજગારીનું સ્તર વધારો, રોજગારી નથી મળતી.